પણ ઊંચે જઈ રહ્યો છે, કારણ કે સતત ગુજરાતમાં ગરમી વધી રહી છે અને આવનારા સમયની પણ જે આગાહી કરાઈ છે તે પણ જુઓ। રાજ્યમાં ગરમીનો પારો વધી રહ્યો છે। આગામી 4 થી 5 દિવસ આકાશમાંથી વરસશે આગ। હવામાન વિભાગે વ્યક્ત કરી છે ચિંતાજનક આગાહી। આગામી સમયમાં અત્યંત ખતરનાક ગરમી પડશે તેવું કહ્યું છે, સાથે જ હીટવેવની પણ આગાહી કરી છે। હવામાન વિભાગ અનુસાર ન માત્ર ગુજરાત પરંતુ સમગ્ર દેશમાં આગ ઝરતી ગરમી પડશે। દેશના 90% રાજ્યોમાં ગરમીને લઈ ડેન્જર ઝોન છે। બે 2024ના ઉનાળામાં તાપમાને તમામ રેકોર્ડ તોડી દીધા છે। 8 રાજ્યોમાં 5 દિવસ સુધી હીટવેવની આગાહી કરાઈ છે, જ્યારે લૂના કારણે સતત વધી રહ્યું છે ખતરો। 17 શહેરો બાદ તાપમાન 43 ડિગ્રીને પાર પહોંચી ગયું છે। બંગાળમાં 22મીથી શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી છે, તો ગુજરાત સહિત 23 રાજ્યોના 125 જિલ્લામાં દુષ્કાળ જેવી સ્થિતિ સર્જાઈ। ગત વર્ષે ગરમીના કારણે માત્ર 33 જિલ્લામાં દુષ્કાળ જેવી સ્થિતિ હતી। દુષ્કાળનો સામનો કરતા જિલ્લાઓમાં 279%નો વધારો થયો છે। ગુજરાત, આંધ્રપ્રદેશ, અરુણાચલ પ્રદેશના જિલ્લામાં દુષ્કાળ જેવી સ્થિતિ, તો હરિયાણાના જિલ્લાઓમાં પણ દુષ્કાળ જેવી સ્થિતિ સર્જાઈ છે। હિમાચલ પ્રદેશ, જમ્મુ કાશ્મીરના જિલ્લાઓમાં પણ દુષ્કાળ જેવી પરિસ્થિતિ છે, જ્યારે કર્ણાટક, મહારાષ્ટ્રના જિલ્લાઓમાં પણ દુષ્કાળ જેવી પરિસ્થિતિ છે ભારે ગરમીના કારણે। એક તો આકરો ઉનાળો, એમાં પાણી માટે પારાયણ અને ખેડૂતોને સિંચાઈ માટે પાણીની સમસ્યા, એટલે ઠેર ઠેર દુષ્કાળ જેવી સ્થિતિ સર્જાય તેવી ભીતિ ખેડૂતોને સતાવી રહી છે। હીટ વેવની આગાહી કરવામાં આવી છે। હીટ સ્ટ્રોકથી બચવા તંત્ર પણ અત્યારે એક્શન મોડમાં છે। હીટ વેવની આગાહીને લઈને ગુજરાત તૈયાર છે। તંત્રએ એક્શન પ્લાન તૈયાર કર્યો છે। રાજ્યમાં તાપમાનનો પારો 44 ડિગ્રીએ પહોંચી ગયો છે। આગામી દિવસોમાં પણ ગરમીનો પારો ઊંચો રહેશે એવું હવામાન નિષ્ણાંતો કહી રહ્યા છે। ત્યારે ગાંધીનગરમાં આરોગ્ય વિભાગ દ્વારા લોકો માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે। આ ગરમી વચ્ચે હીટ સ્ટ્રોકનો ભોગ ન બનાય અને જો ગરમીમાં બહાર નીકળીએ તો કઈ બાબતોનું ધ્યાન રાખવું એ અંગે પણ રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા સતત માહિતી અપાઈ રહી છે। રાજ્યમાં કોઈ પણ વ્યક્તિ હીટ સ્ટ્રોકનો ભોગ ન બને એ માટે સરકાર સતત કાર્યરત છે। અતિશય ગરમીને લીધે જિલ્લા પંચાયત આરોગ્ય વિભાગ દ્વારા તમામ પ્રાથમિક અને સામૂહિક આરોગ્ય કેન્દ્ર, સબ હેલ્થ સેન્ટર ઉપર ORS કોર્નર બનાવવામાં આવ્યા છે। હાલ અતિશય ગરમીની અસરમાં તકેદારી રાખવા આરોગ્ય શાખા દ્વારા લોક જાગૃતિ માટે સૂચનાઓ આપવામાં આવી રહી છે, જેમ કે સગર્ભા માતા, બાળકો અને વૃદ્ધોએ ખાસ ધ્યાન રાખવું, લૂથી બચવા બપોરના સમયે ઘરની બહાર ન નીકળવું, જરૂરિયાત માટે ઘરની બહાર જો નીકળો છો તો શરીર પૂરેપૂરું ઢાંકવું, ગરમીમાં પુષ્કળ પાણી, લીંબુ શરબત અને છાશ જેવું પ્રવાહી લેવું, બહારના પીણા અને ખોરાક લેવાનું ટાળવું, જો લૂ લાગવાના લક્ષણ દેખાય તો તાત્કાલિક સારવાર લેવી। હીટ સ્ટ્રોકથી બચવા આરોગ્ય વિભાગ દ્વારા આ તમામ દિશા નિર્દેશ જાહેર કરવામાં આવ્યા છે। અતિશય ગરમીના કારણે સગર્ભા બહેનો, બાળકો તથા વૃદ્ધ વ્યક્તિઓમાં આની અસર વધુ થતી હોય છે અને જેના કારણે આરોગ્ય ઉપર ગંભીર અસરો થવાની શક્યતા રહેલી છે। ત્યારે અતિશય ગરમી હોય ત્યારે બપોરના ટાઈમે અનિવાર્ય સંજોગો સિવાય બહાર નીકળવાનું ટાળવું જોઈએ અને જો બહાર નીકળવાની જરૂરિયાત ઊભી થાય તેવા સંજોગોમાં શરીર પૂરેપૂરું ઢંકાય એ રીતના કપડાં પહેરવા જોઈએ। નાગરિકોની સુવિધા માટે દરેક આરોગ્ય કેન્દ્રને પણ સૂચનાઓ આપવામાં આવી છે, તો રાજકોટ, અમદાવાદ સહિતના મહાનગરોમાં તો ગરમીને લઈ વિશેષ વોર્ડ પણ હોસ્પિટલમાં તૈયાર કરાયો છે, જેથી લોકોને કોઈ પણ પ્રકારની અગવડતા ન પડે તે માટે તંત્ર સંપૂર્ણપણે સજ્જ છે। બ્યુરો રિપોર્ટ, TV9।